નરેન્દ્ર મોદીના જીવનમાં તેમની માતા હીરાબાનું સ્થાન હર હંમેશ મોખરે રહ્યું. રાજકારણના વ્યસ્ત મંચ પર હોય કે પછી વિશ્વયાત્રાની મધ્યમમાં, પીએમ મોદી માટે માતા હીરાબાના આશીર્વાદ હંમેશા પ્રાયોરિટીમાં રહેતા. માતૃસ્નેહ તેમના માટે શક્તિ બની રહ્યો, જેણે તેમને પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ અડગ રહેતા શીખવ્યું. રાજકારણના વ્યસ્ત જીવનમાંથી સમય કાઢીને એ માતા પાસે પહોંચી જતા, માની ચરણરજ માથે ચડાવતા, માતાના પગ ધોતા. માતા પણ ભાવથી તેમની સાથે બેસીને ભોજન કરતા, આશીર્વાદ આપતા અને દીકરાને નજરભર જોઈને તૃપ્ત થતા. દુનિયા માટે નરેન્દ્ર મોદી વડાપ્રધાન છે, પરંતુ જ્યારે તેઓ માતા હીરાબાને મળવા જતા ત્યારે તેમનું પદ પાછળ છોડીને નાનકડો નરેન્દ્ર બની જતા. એકદમ સહજ, સરળ અને નિર્દોષ, જાણે કે માનો દીકરો. સત્તાના શિખર પર પહોંચેલા નેતાઓને આપણે ઘણીવાર પ્રોટોકોલ અને કડક સિક્યોરિટીમાં ઘેરાયેલા જોયા છે, પરંતુ જ્યારે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતાની માતા હીરાબા પાસે પહોંચતા ત્યારે માતાના ઘરમાં ફક્ત સંતાનનો પ્રેમ અને લાગણી લઈને જતા. તેઓ ઘણીવાર કહે છે કે મારી માં એ જ છે જેણે મને જીવનની સાચી શાળા શીખવી. તનતોડ મહેનત, ઈમાનદારી, સીમિત સ્ત્રોતોમાં સંતોષ, આ બધું જ તેમણે પોતાની માતા પાસેથી શીખ્યું. तो मैं हैरान था, मेरी माँ ने 2 वाक्य कहे, बड़े ही, यानी एक जिसको कभी स्कूल का दरवाजा नहीं देखा वो माँ कहती है, काम करो बुद्धि से, जीवन जियो शुद्धि से. अब ये वाक्य उनके मुंह से निकलना, ये मेरे लिए बड़ा, यानी एक प्रकार से बहुत बड़ा खजाना था. काम करो बुद्धि, गुजराती में बोल रही थी वो, लेकिन उसका मतलब ये था, काम करो बुद्धि से, जीवन जियो शुद्धि से. तो मैं सोचता था कि परमात्मा ने इस माँ को क्या कुछ नहीं दिया होगा, क्या विशेषता होगी. तो कभी लगता है कि मैं इस के पास कभी रहता तो मैं शायद ऐसी बहुत सी चीजें निकाल सकता था, जान सकता था. तो कमी महसूस होती है. આ બોન્ડિંગમાં કોઈ રાજકારણ નથી, જાહેર છબી બનાવવાની કોઈ કોશિશ નથી. આ તો એ પવિત્ર લાગણી છે જ્યાં સંતાન કેટલે પણ ઊંચે પહોંચે પણ માતાના આશીર્વાદ વગર અધૂરું રહે છે. પરંતુ ડિસેમ્બર 2022ની એક સવારે આ બોન્ડિંગ હંમેશા માટે યાદોમાં ફેરવાઈ ગયું. હીરાબાએ દુનિયામાંથી વિદાય લીધી. વિદાયના ક્ષણે નરેન્દ્ર મોદીએ પોતાની માતાની અર્થીને ખભો આપ્યો. એક વડાપ્રધાન તરીકે નહીં, એક સંતાન તરીકે. અશ્રુભીની આંખો, પણ હૃદયમાં માતાની શિક્ષા અને આશીર્વાદ હંમેશા જીવંત રાખવાનો સંકલ્પ. સ્પેશિયલ રિપોર્ટ, TV9.